નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમે ઈડર મુકામે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલને મળ્યા, નિખિલભાઈ પટેલને મળ્યા અને એમને જે અત્યારે લેબમાં કઈ રીતનું કામ કરવામાં આવે છે તો એના વિશેની માહિતી આપણે નિખિલભાઈ પાસેથી મેળવશું કે સાહેબ લેબમાં કઈ રીતે કામ કરવામાં આવે છે. નમસ્કાર. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાંથી આપણને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાંથી સેમ્પલ રોસીડનું સેમ્પલ એ અહીંયા લેબમાં આપવામાં આવે છે અને એ લેબમાં એ જે સેમ્પલ આવે છે એ સેમ્પલનું અમે પહેલા એમનો મોઇસ્ચર ટેસ્ટ કરીએ છીએ. અચ્છા, મોઇસ્ચર ટેસ્ટનું મશીન જોઈ શકાય છે. મોઇસ્ચર ટેસ્ટમાં પહેલા ચેક કરીએ કે કેટલું મોઇસ્ચર છે એમાં અને ટકાવારી પાસે કે નહીં મોઇસ્ચર એ ચેક કરી ત્યારબાદ અમે ફિઝિકલ પ્યોરિટી મીટરમાં પણ ચેક કરીએ છીએ. ફિઝિકલ પ્યોરિટી મીટરમાં ચેક કરીને પછી અમે જર્મિનેશન માટે જર્મિનેશન ચેમ્બરમાં જર્મિનેટર મશીનમાં મૂકીએ છીએ. ચેમ્બરમાં બે મશીન છે, જર્મિનેટરના બે મશીન છે અને જે ફિલ્ડ ઉપરનું જે જીઓટી ટેસ્ટ કરવામાં આવે છે જે અમે જીઓટી ફાર્મ પર સેમ્પલ મોકલી આપી અને ત્યાં જીઓટી ટેસ્ટ કરીએ છીએ. અને સિવાય કે અધર જેવા કે કોટન છે તો કોટનમાં અમે એલિઝા ટેસ્ટ પણ કરીએ છીએ. અને આ રીતે અમે પ્રોપર જે સીડ જે પેક કરવાનું છે કે જે પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટને જે પાસ સેમ્પલ જે કરવાનું છે પેકિંગ કરવાનું છે એનું પ્રોપર નિદાન કરીને ટેસ્ટિંગ કરીને ત્યાર પછી જ અમે રિઝલ્ટ એમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટને આપે છે. આ રીતનું અમે કામકાજ કરી રહ્યા છીએ અને આપણે જોઈ શકો છો કે અમે લેબમાં બધી જ વ્યવસ્થા પ્રોવાઈડ કરેલી છે. એટલે ખેડૂત એક સારું શુદ્ધતાવાળું બિયારણ મળી રહે. અમારો લેબ સ્થાપવાનો હેતુ એ છે. તો અત્યારે આ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનો લેબ જોઈ શકાય છે. અત્યારે જર્મિનેશન ટેસ્ટિંગ 1 અને 2 નો જે ફ્રીજમાં એ રીતે એનું ટેસ્ટિંગ કરી ત્યારબાદ અહીંયા કપાસનું ક્રાય 1 ક્રાય 2 એબી ક્રાય 2 એસી અલગ અલગ પ્રકારે એમને ટેસ્ટિંગ કરી અને પછીથી બિયારણનું પેકિંગ કરવામાં આવે છે. તો આટલો સરસ મજાનો માહિતી મળી અને સરસ મજાનો આપણને લેબમાં વિડીયો ઉતારવા દીધો એ બદલ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનો આભાર માનું છું. તો હવે પછી આપણે બિયારણ માટે કંઈક નવું સંશોધન કરીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે જે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનો પ્લાન્ટ છે અને એમાં ઘઉં તથા અન્ય પાકનું સ્ટોરેજ કઈ રીતે કરવામાં આવે છે તો એ નિખિલભાઈ પાસેથી જાણીશું કે કઈ રીતે સાહેબ સ્ટોરેજ કરવામાં આવે છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ખેડૂતના ઘરેથી જે જથ્થો લાવે છે અચ્છા, જે અહીંયા એને આપણે અહીંયા એર સર્ક્યુલેશન વાળા કમ્પ્લીટ ગોડાઉનમાં સ્ટોરેજ કરીએ છીએ. જે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ ઘઉંની બોરીઓ અહીંયા સ્ટોરેજ કરેલી છે અને આમાંથી જે જથ્થો પેકિંગ માટે લઈ જવાનો છે એ ઓનલી ફોર 5 રિઝલ્ટ આવ્યા પછી આમાંથી 5 જથ્થો ઉઠાવીને પ્રોસેસિંગમાં લઈ જવામાં આવે. નમસ્કાર ખેડૂત મિત્રો, તો અત્યારે જે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનો જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે એ પ્લાન્ટમાં કઈ રીતે કામ કરવામાં આવે છે એના વિશેની માહિતી માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ આપશે, જે ગોલ્ડ કિંગ કંપનીના એમડી છે અને અત્યારે પોતે જે માહિતી આપશે કે કઈ રીતે પ્રોસેસિંગ કરવામાં આવે છે. તો સાહેબ માહિતી આપો ખેડૂત. નમસ્તે ખેડૂત મિત્રો. જે બિયારણ સ્ટોરેજ કરવામાં આવે છે એ સ્ટોરેજમાંથી પાસ ક્વોન્ટિટી જે લેવામાં આવે છે અને લઈને જ્યારે પ્રોસેસિંગમાં લાવવામાં આવે છે ત્યારે રો સીડ અહીંયા નાખવામાં આવે છે. અચ્છા, રો સીડ આ એલિવેટરના માધ્યમથી ફર્સ્ટ મતલબ ઉપર જાય છે. ક્લીનરમાં જાય છે મટીરીયલ, બરોબર. પ્રી ક્લીનરમાંથી એ સુતરી છે, લાકડા છે, મોટું સાફ કરવામાં આવે છે અને પછી એ એલિવેટરના માધ્યમથી પ્રી ક્લીનરમાં જાય છે. પ્રી ક્લીનરમાં અંડર સાઇઝમાં કહેવાનું મતલબ ફાઇન ક્લીનરમાં જાય છે. ફાઇન ક્લીનરમાંથી એ કહેવાનું મતલબ જે અંદરના ઝીણા અંડર સાઇડના દાણા નિકાલી અને નીચે રેમિનેટના માધ્યમથી આવે છે અને ફાઇન ક્લીનરમાંથી ડિસ્ટર્નરમાં જાય છે. ડિસ્ટર્નરનું કામ એ છે કે પથ્થરને નિકાલવાનું કામ અને ડિસ્ટર્નર પછી મેગ્નેટિક સેપરેટરમાં જાય છે. મેગ્નેટિક સેપરેટર મશીન છે એ માટીની દુરસ્તી કરે છે અને મેગ્નેટિક સેપરેટરમાંથી નીચે ગ્રેવિટીમાં આવે છે અને ગ્રેવિટી જે હલકો દાણો એક બાજુ પર કરે છે, હલકો દાણો એક બાજુ પર કરે છે અને જે ગ્રેવિટી છે એ ફોલોર વેસ્ટર્ન ડેનમાર્ક કંપની ની યુએસએ ની છે એની ગ્રેવિટી લગાવવામાં આવી છે અને જે
ગ્રેવિટી પછી મટીરિયલ શોર્ટેક્સમાં મોકલવામાં આવે છે. શોર્ટેક્સમાં કલર વેરિએશન જે દાણો છે એ કલર વેરિએશન દાણો એ અલગ પડે છે અને કલર વેરિએશન વાળા દાણાનું અલગ થઈ અને એ મટીરિયલ છે એ સ્ટોરેજમાં સાયલોમાં આવે છે અને સાયલોમાં સ્ટોરેજ થાય છે અને સાયલોમાં સ્ટોરેજ થયા પછી એને પેકિંગ ની અંદર લેવામાં આવે છે અને પેકિંગમાં 20 કિલો રિસર્ચના ઘઉંના પેકિંગ કરવામાં આવે છે અને એ પછી લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં જાય છે. એ આ રીતના પ્રોસેસિંગ પ્લાન્ટની ટોટલ કરવામાં આવે છે અને અમારો આ જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે એ પોલર વેસ્ટ ઓફ ડેનમાર્ક કંપની છે વર્લ્ડી એનો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે જેથી કરીને તમામ પ્રકારના બિયારણો શુદ્ધ કરવામાં આવ્યું છે અને સારામાં સારી ક્વોલિટી ખેડૂત સુધી પહોંચાડવાનો અમારા લક્ષ્ય સાથે અમે કામ કરી રહ્યા છીએ અને અમે આ પ્રોસેસિંગ પ્લાન્ટ જે સારામાં સારી કંપનીનો અમે આ ગોલ્ડીએ જે નાખવાનો હેતુ એ છે કે સારું બિયારણ શુદ્ધ બિયારણ ખેડૂતને મળી રહે તો એ અમારો લક્ષ્ય સાથે અમે કામ કરી રહ્યા છીએ. સાહેબ તમે સરસ મજાની માહિતી આપી કે ભાઈ પહેલેથી છેલ્લે સુધી બિયારણનું કઈ રીતે શુદ્ધ થાય છે એને તમારે કચરો પણ નીકળી જાય છે, નાનો મોટો દાણો હોય તો એક બાજુ વયો જાય છે. મતલબ તમે કીધું અમુક ગ્રેડિંગ સરસ મજાનું કરવામાં આવે છે. ગ્રેડિંગ કરી અને ત્યારબાદ જ અહીંયા જે પેકિંગમાં કે ભાઈ 20 કિલો 40 કિલોના પેકિંગ કરવામાં આવે છે. આટલો સરસ મજાનો પ્લાન્ટ લગભગ ગુજરાતમાં બહુ ઓછી કંપની પાસે હશે. આટલો સરસ મજાનો પ્લાન્ટ ટૂંકમાં આઉટ ઓફ ગુજરાતથી તમે આટલી મોંઘી મશીનરી લાવ્યા છો અને ખેડૂત માટે જે ઉપયોગી પેકિંગ કરો છો એ બદલ હું વિશ્વાસ એગ્રો એજન્સી કે ગોલ્ડ કિંગનું નામ થયું છે એ ખરેખર ગોલ્ડ કિંગને આભારી છે અને કીર્તિભાઈને આભારી છે અને આટલું સરસ મજાનું પ્લાન્ટ છે લગભગ ગુજરાતની ઓછી કંપનીઓ પાસે હશે. આટલો સરસ મજાનો પ્લાન્ટ બનાવ્યો તો ગુજરાતના ખેડૂતો વતી સાહેબ હું તમારો આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે જે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટે આવેલા છે અને એમના ઘઉંની ઘણી બધી વેરાયટીઓ છે. અન્નધારા છે, અન્નદાતા છે, અન્નવર્ષા છે, અન્ન મેઘા છે, અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ છે. તો એ વેરાયટીની ટૂંકમાં માહિતી માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ અત્યારે જે ગોલ્ડ કિંગ કંપનીના એમડી સાહેબ છે અને વર્ષોથી ઘઉં બિયારણમાં એમને નામ કર્યું છે. એવું કહેવાય છે કે ગોલ્ડ કિંગના ઘઉં સૌથી નંબર 1 અને ક્વોલિટીમાં નંબર 1 અને ઉત્પાદનમાં સાહેબ પણ નંબર 1 હોય છે. લગભગ અમે લગભગ 3 થી 4 વર્ષથી ખેડૂત મિત્રોને વેચીએ છીએ કે જે અન્નધારા ઘઉં છે એ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ 60 પણ પ્લસ જો વેરાયટી ઉત્પાદન આપતી હોય તો એ અન્નધારા ઘઉં છે. આ ઉપરાંત અન્નવર્ષા છે, અન્ન મેઘા છે. તો અલગ અલગ ઘઉંની વેરાયટી વિશે સાહેબ અમારા ખેડૂત મિત્રોને ટૂંકમાં માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ધર્મ પ્લાઝમ વિશે, પ્રોડક્શન વિશે, સીડ ટેસ્ટિંગ વિશે, પ્રોસેસિંગ વિશે તો આપણે આગળના વિડીયોના માધ્યમથી આપણે જાણી ચૂક્યા છીએ. પણ એના પ્રોસેસિંગ થયા પછી સ્ટોરેજ કઈ રીતના કરવામાં આવે છે તો અલગ અલગ વેરાયટીઓ અન્નધારા છે, અન્ન મેઘા છે, અન્નદાતા છે, અલગ અલગ સ્ટોરેજ કરવામાં આવશે અને એનો ટેગ લગાવવામાં આવશે અને ટેગ લગાવી અને કહેવાનો મતલબ કે જે ઓર્ડર ડિસ્ટ્રીબ્યુટરનો જે ઓર્ડર હોય છે યા તો સ્ટેટ ઇન્ચાર્જ ડેપોમાં માધ્યમથી જતું હોય છે કહેવાનું મતલબ. તો અત્યારે માન્ય શ્રી ધુરાભાઈ અહીંયા ખુદ પોતે એક ગાડી લઈને અહીંયા અમારા પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર લેવા માટે આવેલા છે અને એ પોતે આ જલપરી પિકઅપ ડાલામાં બેસી અને એમના આજે અત્યારે આપ જોઈ શકો છો જલપરી કરી અને આ ડ્રાઈવર છે અને એ અન્નમેઘા અને અન્નધારાના લોડિંગ કરી છે અને એ ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં ડિસ્ટ્રીબ્યુટરના શોપ ઉપર જશે અને શોપના માધ્યમથી ખેડૂતોને કહેવાનું મતલબ જે કન્ઝ્યુમર એન્ડ કન્ઝ્યુમર સુધી આપવામાં આવશે. એ અમારી સારી લોજિસ્ટિકની પ્રક્રિયા છે. એ લોજિસ્ટિકમાં કોઈ બી દિક્કત ના આવે, કોઈ બી પરેશાની ના આવે એ રીતના અમે દરેક લેવલે કામનું ધ્યાન રાખી અને કામ કરવામાં આવે છે. સાહેબ જે માહિતી આપી અમે ધારો કે તમારે અલગ અલગ ઘઉંની જે વેરાયટી કરવી હોય એ કરી શકો છો. ધારો કે અન્નધારા કરવો હોય, અન્ન મેઘા કરવો હોય, અન્ન વર્ષા કરવો હોય, 496 કે 513 અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ છે. એની સરસ મજાની સાહેબ માહિતી આપી અને એવું કહેવાય છે કે ગુજરાતમાં ઘઉં બિયારણમાં નંબર 1 હોય તો સાહેબ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ છે. અને આ જે નંબર 1 બનવું એ કઈ સહેલું નથી. આ બધે તમારે પ્રોસેસિંગ પ્લાન્ટની કમાલ છે, તમારી મહેનત છે અને તમે જે બિયારણ બનાવો છો અને પેકિંગમાં જે કાળજી રાખવામાં આવે છે એની તમે મશીનરીની પણ સરસ મજાની માહિતી આપી. અત્યારે આ પ્લાન્ટ જોયો ને એનું જે પેકિંગ કરવામાં આવે છે એ બધા કરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. કામમાં એટલી ચોકસાઈ અને મજબૂતાઈ હોય છે. એના કારણે ગોલ્ડ કિંગનું નામ થયું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોમાં પણ એમ કહે છે કે ભાઈ ઘઉં કરવા હોય તો ગોલ્ડ કિંગના જ કરાય કે 60 મણીઓ કટું કે 65 મણીઓ કટું. ધારો કે આવડો ગોલ્ડ કિંગનો જે અન્નધારા વેરાયટી છે ઓરિજિનલ સરબતી ટુકડી એટલે ઓરિજિનલ સરબતી ટુકડી જ હોય છે. અન્નવર્ષા, અન્ન મેઘા, અન્નદાતા અલગ અલગ સેક્ટરમાં ધારો કે અન્નદાતાની ડુંડી લાંબી હોય છે
અનવરસાનું ધારો કે પાછલા વાવેતર કરવું હોય તો અનવરસા વેરાયટી સારામાં સારી હોય છે. ત્યારે અહીંયા જો મેઘા એની પણ મોટી ડુંડી હોય છે અને દાતાની પણ મોટી ડુંડી હોય છે. તો આટલી અલગ અલગ ઘઉંની વેરાયટીઓ જો કોઈ કંપની પાસે હોય તો એ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ છે. એટલે જ કહેવાય છે ગુજરાતની મોટામાં મોટી કંપની અને ઘઉં બિયારણમાં નંબર 1 કંપની કેવી હોય તો ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ ને કહી શકાય. અને આ બધું આભારી છે ગોલ્ડ કિંગની ટીમને, અને તમે જે અહીંયા પ્લાન્ટ બનાવ્યો છે એને આભારી છે સાહેબ. તો સરસ મજાની માહિતી આપવા બદલ હું તમારો આભાર માનું છું. આવજો. આભાર. કમ્પ્લીટ.